રાધે રાધે. ધારો કે આપણે રસ્તા પર ચાલ્યા જઈએ છે અને અચાનક કોઈ અજાણી વ્યક્તિ પાછળથી આવીને આપણા માથા પર એક મોટી ઈંટ મારી દે. અરે બાપરે. હા, એટલે માથું ફૂટી જાય, લોહી વહેવા લાગે. હવે સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાં કોઈ પણ માણસના મનમાં પહેલો વિચાર શું આવે? સ્વાભાવિક છે, ભયંકર ગુસ્સો જ આવે, અથવા તો બદલો લેવાની ભાવના જાગે. બિલકુલ. અથવા તો તરત પોલીસને બોલાવવાનો વિચાર આવે. પણ વિચારો કે જો આટલી પીડા આપનાર એ મારનાર વ્યક્તિમાં પણ તમને સાક્ષાત ઈશ્વરના જ દર્શન થાય તો? આ તો બહુ જ ઊંચી વાત થઈ ગઈ. હા, સાંભળવામાં એકદમ અશક્ય અને થોડું પુસ્તકિયા લાગે ને? તો તમામ ગુજરાતી પ્રેમીઓ એટલે કે ઓલ ગુજરાતી લોવર્સનું આજની આ ડીપ ડાઇવમાં ખૂબ ખૂબ સ્વાગત છે. રાધે રાધે. આપણે દરરોજ કંઈક નવું શીખવા મળીએ છીએ અને આજે આપણી પાસે જે કન્ટેન્ટ છે ને તે ખરેખર ઊંડાણપૂર્વક વિચારવા મજબૂર કરી દે તેવું છે. આજના આપણા આ વિષયના કેન્દ્રમાં છે પરમ પૂજ્ય શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના આધ્યાત્મિક પણ એકદમ પ્રેક્ટિકલ વિચારો. જી બિલકુલ. અને આ બધી જ માહિતી અને કન્ટેન્ટ આપણે gujarati.tv.comના માધ્યમથી લીધું છે, જેના કન્ટેન્ટ લેખક છે સેવક માધવ જસાપરા. તો આજની આપણી આ ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ એ સમજવાનો છે કે આપણા જેવો સામાન્ય માણસ કે જે નોકરી ધંધામાં ગૂંચવાયેલો છે તે શું ખરેખર ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરી શકે ખરો? સાચી વાત છે. અને એ પણ જોવાનું છે કે આપણી રોજિંદી નાની લાગતી ભૂલો કેવી રીતે આપણી ઊર્જાને ધીમે ધીમે ખતમ કરી રહી છે. એક્ઝેક્ટલી. કારણ કે ઘણીવાર આધ્યાત્મિક વાતો બહુ ભારેખમ લાગતી હોય છે, પણ આજે આપણે તેને એકદમ સરળ રીતે સમજીશું. અને આ વિષય એટલા માટે પણ ખાસ છે કારણ કે આપણે ત્યાં આધ્યાત્મિકતાને ઘણીવાર સંસારથી દૂર કોઈ હિમાલયની ગુફામાં કરવાની વસ્તુ માની લેવામાં આવી છે. એ તો બહુ મોટો ગેરસમજ છે. હા જી. આજના આ દોડધામવાળા સમયમાં જ્યાં તણાવ અને ઓવરથિંકિંગ આપણા જીવનનો ભાગ બની ગયા છે, ત્યાં આ જ્ઞાન સીધી રીતે આપણી જીવનશૈલી સાથે જોડાયેલું છે. શ્રી પ્રેમાનંદજી મહારાજના જે વિચારો આજે આપણે ચર્ચવાના છીએ તે માત્ર આદર્શ વાતો નથી કહેતા, પણ તેની પાછળનું તર્ક સમજાવે છે. રાઈટ. તો ચલો આપણે શરૂઆતમાં જે ઈંટવાળી વાત કરીને તેના પર જ પાછા ફરીએ. આખી જિંદગી આપણે એવું જ સાંભળ્યું છે કે શિવોહમ એટલે કે હું જ શિવ છું અથવા હું જ તે પરમ તત્વ છું. એવી સ્થિતિ મેળવવી એ તો માત્ર મોટા યોગીઓનું જ કામ છે. લોકો એવું જ માને છે. તો હવે એક સામાન્ય માણસ જે સવારે ઉઠીને ઓફિસ જાય છે, ઈએમઆઈ ભરે છે, તે આવી ઉચ્ચ સ્થિતિમાં કેવી રીતે પહોંચી શકે? કારણ કે હું વિચારતો હતો કે આ તો બહુ અઘરું છે. આજ તો સૌથી મોટો ભ્રમ છે જે મહારાજજી તોડે છે. તેઓ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે એક ગૃહસ્થ પણ આ સ્થિતિ બિલકુલ ધારણ કરી શકે છે. અચ્છા, કેવી રીતે? એનું વિજ્ઞાન સમજવા જેવું છે. એટલે વ્યવહાર, નોકરી આ બધું કોણ કરે છે? આ બધું શરીર અને બુદ્ધિનું કામ છે. આત્મા ક્યારેય નોકરી નથી કરતો કે આત્મા કોઈ ઈએમઆઈ નથી ભરતો. હા, એ વાત તો છે. મૂળ તત્વ તો હંમેશા અલગ જ રહે છે. બિલકુલ. પણ આ વાતનો અનુભવ ક્યારે થાય? જ્યારે મન અને બુદ્ધિ શાંત થાય. મહારાજજીએ આ સમજાવવા માટે એક બહુ સચોટ ઉદાહરણ આપ્યું છે કે ધારો કે કોઈ તળાવનું પાણી ખૂબ ઢોળાયેલું છે, તેમાં પવનના કારણે માટી ઉડી રહી છે, વમળો ઉત્પન્ન થઈ રહ્યા છે. તો તમને તે તળાવના તળિયે શું પડ્યું છે તે ક્યારેય નહીં દેખાય. એટલે જ્યાં સુધી પાણી સ્થિર ન થાય ત્યાં સુધી આપણો પોતાનો ચહેરો પણ તેમાં સ્પષ્ટ ન દેખાય, એમ ને? સાવ સાચી વાત. આપણું મન પણ એ ઢોળાયેલા પાણી જેવું જ છે, જેમાં રોજબરોજના વિચારો અને ચિંતાઓના વમળો ચાલતા જ હોય છે. પણ જ્યારે સાચા ગુરુના આશ્રયથી એ મન શાંત થાય છે, ત્યારે નિર્મળ જળની જેમ આપણને આપણું મૂળ સ્વરૂપ દેખાઈ જાય છે. વાહ, આ બહુ સરસ રીતે સમજાવ્યું તમે. એટલે ત્યારે જ અંદરથી સમજાય કે હું આ નાશવંત શરીર નથી, પણ એ પરમ તત્વો છું. હા, અને આનાથી પણ એક ડગલું આગળની સ્થિતિ છે, જેને વાસુદેવમ સર્વમ કહેવાય છે. એટલે કે આખી સૃષ્ટિમાં બધે જ માત્ર ને માત્ર ઈશ્વર છે તેવો ભાવ. હવે અહીંયા એક બહુ જ રસપ્રદ વાત આવે છે. આ બધે જ ઈશ્વર છે વાળી વાત સાંભળવામાં બહુ સારી લાગે, પણ ખરા અર્થમાં પચાવવી બહુ અઘરી છે. હા, એ કઠિન તો છે જ. આ માટે આપણા સોર્સમાં શ્રાવણ મહિનાનું એક બહુ જ સુંદર ઉદાહરણ છે જે આખી વાતની ગંભીરતા સમજાવે છે. બરાબર. મહારાજજી આ મનોવિજ્ઞાન સમજાવતા કહે છે કે
જ્યારે કોઈ વ્યક્તિને શ્રાવણ મહિનાની લીલોતરી જોતી વખતે જ અચાનક આંખનું તેજ જતું રહે એટલે કે તે અંધ થઈ જાય અરે રે રે તો તેના મનમાં એ શ્રાવણ મહિનાની લીલોતરી આજીવન છપાઈ જાય છે. પછી ભલે બહાર કાળજાળ ઉનાળો હોય છતાં તેના મનના પડદા પર બધું લીલું છમ જ દેખાય છે. અચ્છા, એટલે જે છેલ્લી છાપ હોય તે જ કાયમ રહે. એક્ઝેક્ટલી, બરાબર. એ જ રીતે જ્યારે સાચા માર્ગદર્શનથી અહંકાર સંપૂર્ણપણે નાશ પામે છે ત્યારે મનમાં ઈશ્વરની છબી એવી રીતે બેસી જાય છે કે પછી આખા ચરાચરમાં માત્ર ઈષ્ટદેવ જ દેખાય છે. અને હવે મને બરાબર સમજાયું કે પેલા સંત સાથે ખરેખર શું થયું હતું. આપણે જે શરૂઆતમાં વાત કરીને સાંભળનારાઓ માટે આ પ્રસંગ ખરેખર વિચાર માંગી લે તેવો છે. એ પ્રસંગ તો રૂવાડા ઊભા કરી દે તેવો છે. સાચી વાત. એક સંત રસ્તા પર જઈ રહ્યા હતા અને કેટલાક તોફાની લોકોએ તેમની મજાક ઉડાવી. એક જણાએ તો તેમને ખેંચીને ઈંટ મારી દીધી. સંતનું માથું ફૂટી ગયું અને એ તો ત્યાં જ રસ્તા પર બેસી ગયા. પછી થોડીવાર પછી એક ડોક્ટર ત્યાંથી પોતાની કારમાં પસાર થયા. તેમણે સંતને જોયા, હોસ્પિટલ લઈ ગયા અને પાટો બાંધ્યો. ખૂબ પ્રેમથી ગરમ દૂધ પીવડાવ્યું. રાઈટ. અને ડોક્ટરે જ્યારે સંતને પૂછ્યું કે મહારાજ તમને આ ઈંટ કોણે મારી, ત્યારે સંતે જે જવાબ આપ્યો એ સાંભળીને તો કોઈ પણ દંગ રહી જાય. સંતે કહ્યું કે તમે ગમે તે કહો પણ મને ઈંટ મારનાર પણ તમે જ હતા અને અત્યારે દૂધ પીવડાવનાર પણ તમે જ છો. હા, કારણ કે સંત અત્યારે એ ડોક્ટરની વાત નહોતા કરી રહ્યા. રાઈટ. તે સાક્ષાત ઈશ્વરની વાત કરી રહ્યા હતા. એટલે દુઃખ આપનાર વ્યક્તિમાં અને સુખ આપનાર ડોક્ટરમાં તેમને માત્ર પોતાનો ઈશ્વર જ દેખાઈ રહ્યો હતો. પણ શું ખરેખર નુકસાન પહોંચાડનાર વ્યક્તિમાં પણ ઈશ્વર જોઈ શકાય? સામાન્ય માણસ માટે આ કેટલું પ્રેક્ટિકલ છે? જો જ્યારે અહંકાર શૂન્ય થાય છે ને ત્યારે હું અને મારું અથવા મિત્ર અને દુશ્મન જેવા ભૌતિક ભેદભાવો મટી જાય છે. જ્ઞાનચક્ષુ ખુલ્યા પછી માત્ર એક જ તત્વ દેખાય છે. હા, પણ પ્રેક્ટિકલ વાત કરીએ તો અહંકાર શૂન્ય કરવો કઈ રીતે? સામાન્ય માણસ જે ઓફિસમાં કામ કરે છે, જ્યાં બોસ ખરાબ રીતે ખખડાવે, તો ત્યારે અહંકાર શૂન્ય કેવી રીતે રાખવો? હું એ જ કહેવાની હતી. આ બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. અહંકાર શૂન્ય કરવાનો અર્થ ક્યારેય એવો નથી થતો કે અન્યાય સહન કરવો. વ્યવહારિક જગતમાં તમારે જે યોગ્ય પગલાં લેવા પડે તે લેવાના જ હોય છે. બરાબર. એટલે બચાવ તો કરવાનો જ. હા, પણ અહંકાર શૂન્ય હોવાનો અર્થ એ છે કે અંદરથી સ્પષ્ટ સમજણ હોવી કે સામેવાળો વ્યક્તિ પણ તેના પોતાના સ્વભાવ અને સંજોગોને આધીન છે. એ સમયે આંધળી પ્રતિક્રિયા આપવાને બદલે સ્થિતિને તટસ્થ ભાવે જોવી. અચ્છા, એટલે બહારથી કદાચ તમે કડક શબ્દોમાં જવાબ આપો પણ અંદરથી તમારું મન શાંત રહેવું જોઈએ. વેરની ભાવના ન હોવી જોઈએ. બિલકુલ. અલબત્ત, આ રાતોરાત નથી થતું. આ એક લાંબી યાત્રા છે. આ તો વિચારવા જેવું છે. પણ સત્ય તો એ છે કે આવી સ્થિતિ સુધી પહોંચતા પહેલાં આપણે ડગલે ને પગલે ભૂલો કરતા હોઈએ છીએ. તો શું દરેક ભૂલની સજા એકસરખી જ હોય છે? અહીં પાપ અને અપરાધ વચ્ચેનો ભેદ બહુ જ રસપ્રદ રીતે મૂકવામાં આવ્યો છે. હા, આ બાબત સમજવી દરેક માણસ માટે બહુ જ જરૂરી છે. આપણે સામાન્ય વ્યવહારમાં પાપ અને અપરાધ બંને શબ્દોને એક જ અર્થમાં વાપરતા હોઈએ છીએ. પણ મહારાજજી સ્પષ્ટ કરે છે કે આ બંને બહુ અલગ છે. તો પાપ એટલે શું? શાસ્ત્રોની વિરુદ્ધ આચરણ કરવું. જે નિયમો ન તોડવાના હોય તે તોડવા, તેને પાપ કહેવાય. તેને અશુભ કર્મ ગણવામાં આવે છે. હવે પાપ ભલે મોટું હોય પણ જો વ્યક્તિ પશ્ચાતાપ કરે, તીર્થયાત્રા કરે કે ભગવાનનું નામ જપે તો તે પાપ નષ્ટ થઈ શકે છે. તેની માફી મળી શકે છે. અચ્છા, ચલો આને થોડું સરળ ભાષામાં સમજીએ. એટલે કે પાપ એ જાણે રસ્તા પર ટ્રાફિક સિગ્નલ તોડવા જેવું છે, બરાબર ને? કોઈકે ભૂલ કરી લાલ લાઇટમાં ગાડી જવા દીધી તો એ વ્યક્તિ દંડ ભરીને છૂટી શકે છે. એકદમ સચોટ ઉદાહરણ આપ્યું તમે. પણ અપરાધ એનાથી સાવ અલગ અને બહુ ભયાનક વસ્તુ છે. એ કેવી રીતે? મહારાજજી કહે છે કે વૈષ્ણવ અપરાધ, ધામ અપરાધ કે કોઈ સંતની નિંદા કરવી, આ બધું અપરાધની શ્રેણીમાં આવે છે. જો કોઈએ સંતનું અપમાન કર્યું હોય કે ધામની મજાક ઉડાવી હોય તો પછી કોઈ પણ સાધના કે તીર્થયાત્રા કામ નથી આવતા. બાપરે! એટલે કે આ તો પેલા ટ્રાફિક સિગ્નલ જેવું બિલકુલ નથી. આ તો કોઈ અંગત વ્યક્તિ કે મિત્રનો ભયંકર વિશ્વાસ તોડવા જેવું છે, જ્યાં માત્ર ને માત્ર તેમની માફી જ કામ લાગે છે, પૈસા કે દંડ નહીં. સાવ સાચી વાત. આ જ અપરાધ પાછળનું મિકેનિઝમ છે.
પાપ એ નિયમ તોડવાની વાત છે, જ્યારે અપરાધ એ કોઈની ચેતના પર પ્રહાર કરવાની વાત છે. અપરાધ જેના પ્રત્યે થયો હોય ને, માત્ર એ જ તેને માફ કરી શકે. એટલે જો કોઈ સંતની નિંદા કરી છે તો તે જ સંત પાસે જઈને માફી માંગવી પડશે. હાજી, જો તે સંત માફ કરી દે તો જ તે અપરાધ નષ્ટ થશે. બાકી ગમે તેટલું જપ કે તપ કરી લો, અંદરથી એ ડાઘ જતો નથી. આ જ કારણ છે કે સંતોનું અપમાન ક્યારેય ન કરવું જોઈએ. ઓહો, જો સંતોનો અપરાધ આટલો ભારે પડી શકે છે તો પછી સંતો સાથેનું સાચું મિલન કેવું હોવું જોઈએ? કારણ કે ઘણા લોકો મોટા આશ્રમોમાં દર્શન કરવા જાય છે, પણ તેમનો વીઆઈપી અહંકાર સાથે જ હોય છે કે મને સ્પેશિયલ દર્શન મળવા જોઈએ. બરાબર. એટલે જ મહારાજ કહે છે કે જ્યારે સંતોના દર્શન કરવા જઈએ ત્યારે આપણી તમામ સામાજિક અને આર્થિક ઓળખ બહાર કાઢીને જવું જોઈએ. પોતાનું પદ, પ્રતિષ્ઠા અને સૌથી મોટો હુંકાર, આ બધું જ છોડીને જવું જોઈએ. દીન બનીને જવું જોઈએ. હા, જો અભિમાન સાથે ગયા તો સંત પાસેથી જે આધ્યાત્મિક ઉર્જા લેવા ગયા છો તે ક્યારેય ગ્રહણ નહીં કરી શકો. હાથ જોડીને સાષ્ટાંગ દંડવત કરવાથી જ લાભ મળે છે. સંત તરફ ભરવામાં આવતું એક કદમ કરોડો યજ્ઞના સમાન ફળ આપે છે. આનો અર્થ એ થયો કે મંદિરોમાં હાથ જોડીને પ્રણામ કરવા પાછળનું મનોવિજ્ઞાન પણ આ જ છે. વ્યક્તિ પોતાનું મસ્તક જમીન પર મૂકે ત્યારે તે માનસિક રીતે પણ પોતાનો અહંકાર જમીન પર મૂકી દે છે. બિલકુલ સાચું. પૂજ્યપાદ શ્રી કાલિદાસજી મહારાજનું ઉદાહરણ અહીં એકદમ બંધ બેસતું છે. તેઓ સિંહાસન પર બેસવાની ના પાડતા. અચ્છા, એવું કેમ? અને જમીન પર બેસવાથી જે અપાર શાંતિ મળે છે તે બીજે ક્યાંય નથી મળતી. વાહ, કેટલી ઊંચી વિચારધારા છે. પણ અહીં એક સ્વાભાવિક પ્રશ્ન એ પણ થાય કે આપણને સાચા ગુરુ મળ્યા છે તે ખબર કેવી રીતે પડે? પેલો ભાઈજી હનુમાન પ્રસાદ પોદ્દારનો પ્રસંગ છે ને, જેમાં શિષ્યને ગુરુના સ્વીકાર વિશે પૂછવામાં આવે છે. હા, મહારાજજી આનો બહુ જ ગહન જવાબ આપે છે. તેઓ સમજાવે છે કે શિષ્ય ક્યારેય ગુરુને પસંદ નથી કરતો. ગુરુ પોતે શિષ્યનો સ્વીકાર કરે છે ત્યારે જ શિષ્યના હૃદયમાં ગુરુ પ્રત્યે ભાવ જાગે છે. રાઈટ. આને મહારાજજી અહેતુકી કૃપા કહે છે. અહેતુકી એટલે કે કોઈ પણ કારણ, સ્વાર્થ કે શરત વગરની કૃપા. આપણો આધ્યાત્મિક માર્ગ તરફનો ઝુકાવ એ માત્ર ભાગ્ય નથી પણ અહેતુકી કૃપા છે. તો આ બધાનો અર્થ શું છે? આનો અર્થ એ કે સારા કર્મો એ તો નોકરી કરીને મેળવેલા પગાર જેવા છે, જે તમારો હક છે. પણ અહેતુકી કૃપા એટલે કોઈ એવી વ્યક્તિ તરફથી અચાનક મળેલી ગિફ્ટ જેના માટે તમે કોઈ જ કામ નથી કર્યું. બાઉજ, સુંદર રીતે સમજાવ્યું તમે. સારા કર્મોથી માત્ર સંસારનું ભૌતિક સુખ મળે છે, જ્યારે આધ્યાત્મિકતા એ સંપૂર્ણપણે શ્રી રાધારાણી અને ભગવાનની સ્વાર્થ વગરની અહેતુકી કૃપાનું પરિણામ છે. એટલે જ્યારે પણ આપણને સારો વિચાર આવે ત્યારે આપણે આપણી જાતને શ્રેય આપવાને બદલે તેને ઈશ્વરની ગિફ્ટ માનવી જોઈએ. બિલકુલ. હવે આપણે એ જાણી ગયા કે સંતોનું કેટલું મહત્વ છે. પણ આજના આધુનિક સમયમાં જ્યારે આપણું મન સતત ભટકતું રહે છે, ડર અને ઓવરથિંકિંગ રહે છે, તો પ્રેક્ટિકલ રીતે શું કરી શકાય? આ આજની પેઢીની સૌથી મોટી સમસ્યા છે. એક સાંભળનારના પ્રશ્નનો સંદર્ભ લઈને મહારાજજી સમજાવે છે કે મન ભલે ગમે તેટલું ભટકતું હોય, ધ્યાન ભલે ન લાગતું હોય, પણ નામ જપ ક્યારેય ન છોડવા જોઈએ. એટલે યાંત્રિક રીતે થતું હોય તો પણ ચાલુ રાખવાનું. હા જી. જેમ ઊંધું નામ મરા બોલવાથી પણ સિદ્ધિ મળી ગઈ, તેમ નામ જપવાથી ધીમે ધીમે પાપ અને પાપ કરવાની વૃત્તિ બંને ખતમ થઈ જશે. પણ મેં એવું જોયું છે કે ઘણા લોકો વર્ષોથી નામ જપ કે પૂજા કરતા હોય છે, છતાં તેમના સ્વભાવમાં કોઈ ફેર નથી પડતો. એવું કેમ? કારણ કે એક બાજુ ભજન કરીને ઉર્જા ભેગી કરે અને બીજી બાજુ આપણી જ કેટલીક મોટી ભૂલોને કારણે તે ઉર્જા લીક થઈ જાય છે. મહારાજજીએ એવી 4 બાબતો પર ભાર મૂક્યો છે જે આપણી સાત્વિક ઉર્જાને ક્ષીણ કરે છે. તો ચાલો એ 4 ભૂલોનું વિશ્લેષણ કરીએ. પહેલી ભૂલ કઈ છે? પહેલી ભૂલ છે ખોટો અને તામસી ખોરાક. આ કોઈ સામાન્ય ખાવા પીવાની વાત નથી. તામસી ખોરાક આપણા મગજની કેમિસ્ટ્રી બદલી નાખે છે. શરીરમાં આળસ અને જડતા લાવે છે, જેનાથી મનની જાગૃતિ ઘટી જાય છે. એટલે આપણે જે ખાઈએ છીએ તે સીધું આપણા વિચારોને અસર કરે છે. અને બીજી ભૂલ? બીજી ભૂલ છે ખોટા દ્રશ્યો જોવા. એટલે આ મોબાઈલ અને ટીવીની વાત થઈ રહી છે. હા, બરાબર. એવા દ્રશ્યો કે હિંસક સિરિયલો જે આપણને ભગવાનથી વિમુખ કરે છે. આપણે સમજીએ છીએ કે આ માત્ર મનોરંજન છે, પણ તે આપણા અર્ધ જાગ્રત મન પર બહુ ઊંડી છાપ પાડે છે. સાવ સાચી વાત.
આજના સોશિયલ મીડિયાના યુગમાં આપણે આંખ અને કાનથી જે કન્ટેન્ટ ગ્રહણ કરીએ છીએ તે જ આપણી આધ્યાત્મિક શાંતિ નક્કી કરે છે. અને ત્રીજી ભૂલ છે ખોટું સાંભળવું, એટલે કોઈની નિંદા કે નકારાત્મક વાતો સાંભળવી. અને ચોથી ભૂલ છે ખોટું બોલવું, જુઠ્ઠું બોલવું કે કડવા શબ્દો કહેવા. આની અસર કેટલી ભયંકર હોઈ શકે તેના માટે આપણા સ્ત્રોતમાં ઉદાહરણો પણ છે. સૌભરી ઋષિ માત્ર એક માછલીઓને સંબંધ બનાવતા જોઈને પતન પામ્યા. ઓહો. અને અજામિલનું ઉદાહરણ પણ એવું જ છે. માત્ર એક ખરાબ ચારિત્ર્યવાળી સ્ત્રીને જોઈને તે આધીન થઈ ગયા. આનો સીધો અર્થ એ થયો કે આંખ, કાન, જીભ અને સ્વાદ પર કાબૂ રાખીશું તો જ આપણું ભજન પચશે. નહીંતર આપણે જે પણ થોડું ઘણું ધ્યાન કરીશું તે લાંબો સમય ટકશે નહીં. એક્ઝેક્ટલી. ભજન પચાવવું બહુ કઠિન છે. તો આખી ચર્ચાનો સારાંશ કાઢીએ તો આધ્યાત્મિકતા માત્ર મંદિરમાં જવાની ક્રિયા નથી, પણ અહંકાર છોડવો, માફી માંગવી અને આપણી રોજિંદી આદતો પ્રત્યે સભાન રહેવાની કળા છે. હા, જ્ઞાનને સમજીને જીવનમાં ઉતારવું એ જ ખરી આધ્યાત્મિકતા છે. બિલકુલ. તો આજની આ ડીપ ડાઇવ પૂરી કરતા પહેલા હું સાંભળનારાઓ માટે એક ખુલ્લો વિચારવા જેવો પ્રશ્ન મૂકવા માંગુ છું. ચોક્કસ. જો આપણો રોજિંદો ખોરાક અને આપણે સ્ક્રીન પર જે જોઈએ છીએ તે જ આપણી આધ્યાત્મિક પ્રગતિ નક્કી કરે છે, તો આજે તમે એવું શું જોયું કે ખાધું છે જે કદાચ અજાણતા જ તમને પાછળ ધકેલી રહ્યું છે? આના પર એકાંતમાં ચોક્કસ વિચારજો. બહુ જ ઊંડો પ્રશ્ન છે આ. આજના અદ્ભુત કન્ટેન્ટ માટે આપણે gujaratitv.com અને કન્ટેન્ટ લેખક સેવક માધવ જસાપરાનો વિશેષ આભાર માનીએ છીએ, જેમણે શ્રી પ્રેમાનંદજી મહારાજના વિચારોને આપણા સુધી પહોંચાડ્યા. જી, એમનો ખૂબ ખૂબ આભાર. અને હા, જો તમને અમારી આ ચર્ચા પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ આર ચેનલ એન્ડ સેન્ડ યોર રિવ્યૂ ઇન ધ કોમેન્ટ બોક્સ. બિલકુલ, તમારા રિવ્યૂ જરૂરથી મોકલજો. તો ચાલો હવે રજા લઈએ. રાધે રાધે. રાધે રાધે.